સમાચાર હવે સુરતથી, જ્યાં વધુ બે ઠગ ઝડપાયા છે। 2.89 કરોડની ઠગાઈના કેસમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। અમદાવાદના બે ઠગબાજોની ધરપકડ કરાઈ છે। બંનેએ વેપારીને વિશ્વાસમાં લઈ ઠગાઈ આચરી રૂપિયા 2.89 કરોડનો ગ્રે કાપડનો માલ ખરીદ્યો હતો અને પેમેન્ટ સમયસર ચૂકવવાનો વાયદો કરી ફરાર થઈ ગયા હતા। વેપારીએ ઇકોસેલમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ કરી અને બે આરોપીઓની ધરપકડ કરી છે। સુરતના ગોધરા વિસ્તારમાં રહેતા વિવર્સ પાસેથી રૂપિયા 2.89 કરોડનો ગ્રે કાપડનો માલ ખરીદી છેતરપિંડી કરી ફરાર થઈ ગયેલા બે આરોપીઓની ઇકોસેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। હાલ ઇકોસેલની પકડમાં ઉભેલા એ બંને આરોપીઓ છે કે જ્યાં વેપારીઓનો વિશ્વાસ અને ભરોસો કેળવી અને ત્યારબાદ છે તે ઉધાર પેટે છે તે ક્રેડિટ પર 2.89 કરોડનો કાપડનો માલ છે તે ઉધાર પેટે ખરીદ્યો હતો। અભિષેક નરેશ માળી અને વિજય માળી નામના બે શખ્સોની અમદાવાદ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે। ખાસ કરીને જે લક્ષ્મી ટેક્સટાઇલ ફર્મમાંથી પ્રાર્થના એન્ટરપ્રાઇઝના નામે 15/3/2023 થી 6/11/2023 સુધીમાં કુલ 20,70,306નો ગ્રે કાપડ માલ અને ત્યારબાદ ફરિયાદીની એસકે ટેક્સટાઇલ ફર્મમાંથી પણ છે તે 10/6/2022 થી 6/11/2023 સુધીમાં 20,33,342 આમ અલગ અલગ ફર્મના નામે છે તે આરોપીઓ દ્વારા કરોડોનો માલ છે તે ઉધાર પેટે ખરીદવામાં આવ્યો હતો અને ત્યારબાદ છે તે માલના પેમેન્ટ કરવાના બદલે મોબાઈલ સ્વિચ ઓફ કરી અને હાથ અધ્ધર કરી દીધા હતા। જે અંગેની ફરિયાદ આર્થિક ગુના નિવારણ શાખા ઇકોસેલમાં નોંધાઈ હતી। ત્યારે ઇકોસેલ દ્વારા આ કેસમાં ફરાર બંને જે ઠગબાજોની છે તે અમદાવાદ ખાતેથી હાલ ધરપકડ કરવામાં આવી છે। ઇકોસેલ દ્વારા બંનેની ધરપકડ કરી છે તે આગળની તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। મહત્વનું છે કે છેલ્લા વીતેલા દિવસોની અંદર સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગોમાં છેતરપિંડીના બનાવો છે તે ઉત્તરોત્તર હાલ સામે આવી રહ્યા છે અને આવા કેસીસની અંદર છે તે રાજ્ય ગૃહમંત્રીના આદેશના પગલે છેતરપિંડી કરનારા તત્વો સામે કડક કાર્યવાહી છે તે હાલ કરવામાં આવી રહી છે। કેમેરામેન સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।